જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. મિત્રો, નવરાત્રિ શરૂ થઈ ગઈ છે, તો માતાના આશીર્વાદ મળી રહે તે માટે આપણે સાંભળીશું નવરાત્રિની કથા વિશે અને 9 દિવસ જે માતાની પૂજા થાય છે તેની કથાઓ વિશે. જો તમે માતા દુર્ગાના ઉપાસક છો તો વિડીયોને લાઈક કરી કમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખજો. અને જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરજો, જેથી મા દુર્ગાની કૃપા આપણા સૌ ઉપર બની રહે. પ્રથમ દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. હિન્દુ ધર્મમાં અને ખાસ કરીને શક્તિ ઉપાસનામાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. માતા શૈલપુત્રી એ હિન્દુ ધર્મના નવદુર્ગાના સ્વરૂપોમાં પ્રથમ દેવી છે. નવદુર્ગાના 9 રૂપો છે અને નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. શૈલ શબ્દનો અર્થ પર્વત થાય છે. આથી માતા શૈલપુત્રી પર્વતરાજ હિમાલયની પુત્રી છે. તેઓ સાક્ષાત પાર્વતીજીના રૂપ તરીકે ઓળખાય છે, જેમણે શિવજી સાથે વિવાહ કર્યા છે. માતા શૈલપુત્રીના જન્મ અને ઇતિહાસની શરૂઆત સતીના જન્મથી થાય છે. પૌરાણિક કથાઓ અનુસાર સતી પ્રજાપતિ દક્ષની પુત્રી હતી. દક્ષ પ્રજાપતિ બ્રહ્માજીના મનથી જન્મેલા પુત્ર હતા અને તેઓ દેવતાઓમાં એક પ્રતિષ્ઠિત સ્થાન ધરાવતા હતા. સતી બાળપણથી જ ભગવાન શિવની ઉપાસક હતી અને ભગવાન શિવને પતિ રૂપે મેળવવા માટે તેમણે તપસ્યા પણ કરી હતી. પરંતુ સતીના પિતા દક્ષને ભગવાન શિવ સાથે સતીના લગ્ન પસંદ ન હતા. દક્ષ પ્રજાપતિને શિવજીનું રૂપ અને તેમની જીવનશૈલી વિશે ખૂબ જ વાંધો હતો. પૌરાણિક કથા અનુસાર દક્ષે એક મોટા યજ્ઞનું આયોજન કર્યું હતું, જેમાં ભગવાન શિવને આમંત્રિત કર્યા નહીં અને અન્ય તમામ દેવતાઓને બોલાવ્યા હતા. પ્રજાપતિ દક્ષે તે યજ્ઞમાં તમામ દેવી દેવતાઓને આમંત્રણ મોકલ્યું હતું, પરંતુ ભગવાન શિવ અને દેવી પાર્વતીને આમંત્રણ આપ્યું નહીં. દેવી સતી જાણતી હતી કે તેના પિતા ચોક્કસપણે આમંત્રણ મોકલશે, પરંતુ તેવું થયું નહીં. તેઓ એ યજ્ઞમાં જવા માટે ખૂબ જ બેચેન હતા, પણ મહાદેવજીએ આમંત્રણ ન હોવાને કારણે ના પાડી દીધી. સતીને આ વાતને કારણે ઘણું દુઃખ થયું અને તે આમંત્રણ ન હોવા છતાં પિતાના યજ્ઞમાં હઠ કરીને દેવી સતી એ યજ્ઞમાં પહોંચી ગયા. તેમણે જોયું કે કોઈ પણ તેમની સાથે આદર અને પ્રેમથી વાત કરતો ન હતું. ફક્ત તેમની માતા એ પ્રેમથી વાત કરી હતી. ત્યાં તેમણે પોતાના પતિ શિવજીના અપમાનનો સામનો કરવો પડ્યો. ત્યાં બધા લોકો દેવી સતીના પતિ એટલે કે મહાદેવને તુચ્છ અને અપમાનિત કરી અપશબ્દ બોલતા હતા. રાજા દક્ષે પણ ભગવાન શિવનું ખૂબ જ અપમાન કર્યું. પોતાના પતિનું અપમાન સહન ન કરી શકવાને કારણે દેવી સતીએ યજ્ઞની અગ્નિમાં ખુદ હોમાઈને પોતાના પ્રાણ ત્યજી દીધા. ભગવાન શિવ આ ઘટનાથી અતિશય ક્રોધિત થયા અને તેઓએ પોતાની જટામાંથી વીરભદ્રને પ્રગટ કર્યો, જેણે દક્ષના યજ્ઞનો નાશ કર્યો અને દક્ષ પ્રજાપતિનું શીશ કાપી નાખ્યું. સતીના મૃત્યુ પછી તેઓએ પર્વતરાજ હિમાલયના ઘરે પુનર્જન્મ લીધો અને તેઓ શૈલપુત્રી તરીકે જાણીતા થયા. માતા શૈલપુત્રી ભગવાન શિવની પત્ની અને દેવસેના કાર્તિકેય તથા ગણેશજીની માતા છે. આ નવા રૂપમાં તેમણે શિવજી સાથે વિવાહ કર્યા. માતા શૈલપુત્રીનું સ્વરૂપ ખૂબ જ શાંતિપૂર્ણ અને દયાળુ છે. તેઓને 2 હાથ ધરાવતા બતાવવામાં આવ્યા છે. તેમના એક હાથમાં ત્રિશૂલ છે, જે શક્તિ અને ન્યાયનું પ્રતીક છે, અને બીજા હાથમાં કમળ છે, જે શાંતિ અને કૃપાનું પ્રતીક છે. તેઓ બળદ પર સવાર છે. માતા શૈલપુત્રીનું સ્વરૂપ ભક્તોને આત્મવિશ્વાસ અને શક્તિનું પ્રેરણા આપતું સ્વરૂપ છે.
નવરાત્રિના પહેલા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે અને માન્યતા છે કે આ દિવસે તેમની પૂજા કરવાથી ભક્તોને અલૌકિક આશીર્વાદ પ્રાપ્ત થાય છે. મિત્રો, હવે આપણે સાંભળીશું નવરાત્રિનો બીજો દિવસની કથા, એટલે કે બ્રહ્મચારિણીની કથા. નવરાત્રિના બીજા દિવસે બ્રહ્મચારિણી માતાની પૂજા ઉપાસનાનો મહિમા છે. માં બ્રહ્મચારિણીની પૂજા ઉપાસના કરવાથી, મંત્ર જાપ કરવાથી દેવી માતાની કૃપાથી સદાચાર, સંયમમાં વૃદ્ધિ થાય છે. તપ, ત્યાગ અને વૈરાગ્યની પ્રાપ્તિ થાય છે. માં બ્રહ્મચારિણીની જેમના એક હાથમાં અક્ષમાલા છે, બીજા હાથમાં કમંડલ છે. નવરાત્રિનો બીજો દિવસ માં બ્રહ્મચારિણી આરાધનાનો દિવસ છે. માં બ્રહ્મચારિણીના નામનો અર્થ થાય છે બ્રહ્મ એટલે તપસ્યા અને ચારિણી એટલે આચરણ કરવાવાળી માં. માં બ્રહ્મચારિણીની કથા કંઈક આવી છે. પોતાના પૂર્વજન્મના રૂપમાં હિમાલયના ઘરે પુત્રી રૂપે જન્મ થયો અને ભગવાન નારદના ઉપદેશથી તેમણે ભગવાન શંકરજીને પતિ રૂપે પ્રાપ્ત કરવા અત્યંત કઠિન તપ કર્યું હતું. આ દુષ્કર તપના પરિણામે માં તપશ્ચારિણી અર્થાત બ્રહ્મચારિણીના નામે પ્રખ્યાત થયા હતા. 1000 વર્ષ સુધી માં શૈલપુત્રીએ કેવળ ફળ ફૂલ ખાઈને વ્યતીત કર્યું હતું. 100 વર્ષ સુધી કેવળ શાક પર નિર્વાહ કર્યો હતો. એટલા માટે માતાનું નામ પડ્યું હતું શાંકભરી. કેટલાક દિવસો સુધી માતાએ ખુલ્લા આકાશ નીચે, વર્ષા ઋતુમાં અને ઉનાળામાં કઠોર તાપમાં કષ્ટ સહન કરીને પણ તપસ્યા ચાલુ રાખી હતી. આ કઠિન તપસ્યા તેમણે 3000 વર્ષો સુધી કરી હતી. જમીન પર પડેલા પાન અને બેલપત્ર ખાઈને દિવસો પસાર કર્યા હતા અને ભગવાન ભોલેનાથની આરાધના કરી હતી. અમુક સમય પછી માતાએ સુકાયેલા બેલપત્ર ખાવાના પણ છોડી દીધા હતા અને કેટલાય હજાર વર્ષો સુધી નિર્જળા નિરાહાર રહીને તપસ્યા કરી હતી. પર્ણ ખાવાનું પણ છોડી દીધું હતું અને આંખ છોડી દેવાના કારણે માતાનું નામ અપર્ણા પડ્યું હતું. કેટલાય હજારો વર્ષો સુધી તપસ્યા કરવાના કારણે માં બ્રહ્મચારિણી દેવીનું પૂર્વજન્મમાં શરીર એકદમ ક્ષીણ થઈ ગયું હતું, અત્યંત સુકાઈ ગયું હતું. આવી દશા જોઈને એમના માતા મેના અત્યંત દુઃખી થયા. આવી કઠિન તપસ્યા છોડવા માટે માં મેનાએ પોતાની પુત્રીને કહ્યું, ઓ માં, માં, ઓ નહીં. ત્યારથી દેવી બ્રહ્મચારિણીના પૂર્વજન્મમાં એક નામ ઉમા પણ પડી ગયું હતું. માં પાર્વતીની તપસ્યાથી 3 લોકમાં હાહાકાર મચી ગયો હતો. દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધા બ્રહ્મચારિણી દેવીની તપસ્યાથી અભૂતપૂર્વ પુણ્યકૃત બતાવવા લાગ્યા અને તેમના તપને સરાહવા લાગ્યા. અંતમાં પિતામહ બ્રહ્માજીએ આકાશવાણી દ્વારા સંબોધિત કરીને પ્રસન્ન થઈને આવા સુંદર સ્વરોમાં કહ્યું કે હે દેવી પાર્વતી, આજ સુધી આવી કઠોર તપસ્યા કોઈએ કરી નથી અને કરશે પણ નહીં. આવી તપસ્યા તમારા દ્વારા જ સંભવ હતી. તમારી આ તપસ્યા ખૂબ જ સરાહનીય છે. તમારી મનોકામના સર્વભૂતો ભાવે પરિપૂર્ણ થશે. ભગવાન ભોલેનાથ, શિવ શંભુ તમને પતિ રૂપે પ્રાપ્ત થશે. તમે તપસ્યાથી વિરત થઈને ઘરે જાઓ. શીઘ્ર જ તમારા પિતા તમને બોલાવવા આવી રહ્યા છે. આવી રીતે માતા બ્રહ્મચારિણીએ પોતાની તપસ્યામાંથી મુક્ત થઈને પિતા અને માતા સાથે ઘરે ગયા. મા દુર્ગા દેવીજીનું આ બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી સ્વરૂપની પૂજા આરાધના ભક્તો માટે સિદ્ધિ અને અનંત ફળ આપવાવાળું છે. મા બ્રહ્મચારિણીની ઉપાસનાથી મનુષ્યમાં તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર, સંયમની વૃદ્ધિ થાય છે. જીવનમાં કઠિન સંઘર્ષોમાં માતાના તપથી કર્તવ્ય પથમાંથી વિચલિત થવાતું નથી, એટલે કે સંપૂર્ણ વચન નિભાવી શકાય છે.
તપસ્યા દ્વારા તપથી મનુષ્ય અડગ રહી શકે છે. મા બ્રહ્મચારિણી દેવીની કૃપાથી સર્વત્ર સિદ્ધિ વિજયની પ્રાપ્તિ થાય છે. દુર્ગા પૂજાના બીજા દિવસે માના આ સ્વરૂપ બ્રહ્મચારિણી સ્વરૂપની ઉપાસનાથી ભક્તો અનંત ગણું ફળ પ્રાપ્ત કરી શકે છે. મિત્રો, હવે સાંભળીશું નવરાત્રિના ત્રીજા દિવસની માતા એટલે કે ચંદ્રઘંટા માતાની. ત્રીજી રાત્રિના મહાદુર્ગા છે મા ચંદ્રઘંટા. નામ જ સાર્થક કરે છે કે ઘંટનો અવાજ માં કરે છે. ઘંટનો અવાજ ક્યારે થાય? જ્યારે નકારાત્મક પ્રભાવને દૂર કરવો હોય, આસુરી તત્વનો નાશ કરવો હોય, ત્યારે માં ઘંટ વગાડે છે. ત્રિલોકની સ્વામીની મહામાયા દુર્ગા દેવી માં એમને ભક્તોની રક્ષા કરે છે, ભક્તોના કષ્ટનું નિવારણ કરે છે. માં ઘંટનો ધ્વનિ કરીને પ્રેત બાધા આદિથી પણ રક્ષા કરે છે. શરણાગત વત્સલ મહામાયા જોગમાયા તેમના ભક્તોને સદૈવ સચેત કરે છે. ચંદ્રઘંટા દેવીના ભક્ત અને ઉપાસક જ્યાં જાય છે ત્યાં તેમને શાંતિનો અનુભવ જરૂર થાય છે. માની આરાધના કરવાથી સદ્ગુણોની પ્રાપ્તિ અવશ્ય થાય છે. સાધકમાં વીરતા, નિર્ભયતા, સૌમ્યતાના ગુણ આવે છે અને વિનમ્રતા આવે છે. તદુપરાંત મુખ, નેત્ર તથા સંપૂર્ણ કાયામાં કાંતિની વૃદ્ધિ થાય છે. સ્વરમાં દિવ્ય અલૌકિક માધુર્યનો સમાવેશ થઈ જાય છે. માતા ચંદ્રઘંટાની આરાધના કરવાથી ભક્તોને ચિરાયુ, આરોગ્ય, સુખ અને સંપન્નતાનું વરદાન પ્રાપ્ત થાય છે. મા ચંદ્રઘંટાની કૃપાથી સાધક સમસ્ત પાપ બાધાથી મુક્તિ પ્રાપ્ત કરે છે, પરાક્રમી અને નિર્ભય થઈ જાય છે. 9 દિવસ સુધીના નવરાત્રિ દરમિયાન મા દુર્ગાનું પહેલું સ્વરૂપ શૈલપુત્રી છે અને બીજું બ્રહ્મચારિણી સ્વરૂપ છે. ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે જે સાધના, જે તપસ્યા કરી તે આ 2 સ્વરૂપ છે. જ્યારે માતાએ પ્રભુ ભોલેનાથને પતિ સ્વરૂપે પ્રાપ્ત કરી લીધા ત્યારે આ માતા આદિશક્તિ બન્યા અને પ્રગટ થયા અને ચંદ્રઘંટા બન્યા. આ માતા પાર્વતીના જીવનમાં ત્રીજી સૌથી મોટી ઘટના બની છે કે માને વાહન તરીકે વાઘ પ્રાપ્ત થયો. વાઘ અથવા સિંહના વાહન ઉપર મા બિરાજમાન થાય છે. પૌરાણિક કથા અનુસાર જ્યારે દાનવોનો આતંક એકદમ વધી ગયો ત્યારે દુર્ગા દેવીના સ્વરૂપમાંથી મા ચંદ્રઘંટા દેવીનો જન્મ થયો હતો. સ્વરૂપ આવિર્ભાવ થાય છે. મહિષાસુર નામક રાક્ષસ જ્યારે દેવરાજ ઇન્દ્રનું સિંહાસન હડપી લે છે અને સ્વર્ગલોક ઉપર આધિપત્ય કરી લે છે ત્યારે દેવતાઓ અત્યંત ભયભીત થઈને ત્રિદેવની શરણે જાય છે. પરમપિતા બ્રહ્માજી, શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવની સહાયતા માંગવા લાગે છે. આ સાંભળીને ત્રિદેવ ભગવાન શિવ અત્યંત ક્રોધિત બની ગયા અને ત્રિદેવ ભગવાન શિવના ક્રોધથી ત્રણેયના મુખમાંથી એક શક્તિ ઉત્પન્ન થઈ જે દેવીના રૂપમાં હતી. ભગવાન શિવે એ દેવીને ત્રિશૂળ આપ્યું, ભગવાન શ્રી હરિનારાયણે ચક્ર આપ્યું તથા દેવી દેવતાઓએ પણ પોતપોતાના અસ્ત્રો શસ્ત્રો આપ્યા. ત્યારે ઇન્દ્રદેવે માને એક ઘંટ આપ્યો જેના કારણે મા ચંદ્રઘંટા મહિષાસુરનો વધ કરવા પહોંચી ગયા. માનું આ સ્વરૂપ જોઈને મહિષાસુર એકદમ હતપ્રદ થઈ ગયો, જાણે કે સ્વયં કાળ તેમની સામે આવીને ઊભું છે તેમ મહિષાસુરને લાગ્યું. જ્યારે મહિષાસુરે માતા ઉપર હુમલો કર્યો ત્યારે મા ચંદ્રઘંટાએ મહિષાસુરનો સંહાર કરી નાખ્યો. આ પ્રકારે મા ચંદ્રઘંટાએ દેવતાઓની રક્ષા કરી. માટે મા ચંદ્રઘંટા દેવીની ઉપાસના કરવાથી મા આસુરી જીવોથી સદૈવ રક્ષા કરતા રહે છે. બોલો મા ચંદ્રઘંટાની જય. મા દુર્ગા દેવીના ચોથા સ્વરૂપનું નામ છે કુષ્માંડા. નવદુર્ગામાં મા ચોથા સ્વરૂપનું જે વર્ણન કરવામાં આવ્યું છે
તેમાં આદિશક્તિ છે. પોતાના મંદ હાસ્યથી અંડાકારના રૂપમાં અર્થાત બ્રહ્માંડને ઉત્પન્ન કરવાને કારણે માનું નામ પડ્યું કુષ્માંડા. જ્યારે સૃષ્ટિનું કોઈ અસ્તિત્વ ન હતું, ચારેય કોર અંધકાર જ અંધકાર વ્યાપેલો હતો, ત્યારે દેવીએ પોતાના ઈશત હાસ્યથી બ્રહ્માંડની રચના કરી હતી. એટલા માટે દેવીનું એક નામ આદ્યશક્તિ પણ છે. સૃષ્ટિની આદિ સ્વરૂપ આદિશક્તિ છે. આ પહેલાં બ્રહ્માંડનું અસ્તિત્વ ક્યારેય ન હતું. માનું નિવાસ સ્થાન સૂર્યમંડળમાં છે. સૂર્યલોકમાં નિવાસ કરવાની ક્ષમતા માત્ર મા કુષ્માંડામાં જ છે. શક્તિ કેવળ આ મા કુષ્માંડામાં જ છે. શરીરની કાંતિ અને પ્રભા પણ સૂર્ય સમાન દેપમાયન છે. માનું તેજની તુલના ક્યાંય થઈ શકતી નથી. અન્ય કોઈ દેવી દેવતાઓમાં પણ જેટલું તેજ ન જોવા મળતું હતું, માના તેજ અને પ્રકાશ દશે દિશાઓમાં ફેલાયેલા રહે છે. બ્રહ્માંડની બધી વસ્તુઓમાં, પ્રાણીઓમાં જે કંઈ તેજ સ્વરૂપ છે તે બધું મા કુષ્માંડાની કૃપાથી છે. માને 8 ભુજા છે. અતઃ મા અષ્ટભુજા દેવીના નામે પણ વિખ્યાત છે. માના હાથમાં ક્રમશઃ કમંડલ, ધનુષબાણ, કમલ પુષ્પ, અમૃતપૂર્ણ કળશ અને ચક્ર તથા ગદા છે. 8મા હસ્તમાં નવનિધિ અને સિદ્ધિઓ દેવાવાળી જપમાલા છે. માનું વાહન સિંહ છે. માની ભક્તિ કરવાથી, માની આરાધના કરવાથી મનુષ્યના શરીરમાં રહેલા માનસિક શારીરિક રોગ નષ્ટ થાય છે. માના મંત્ર જપ કરવાથી, રૂપ મહિમા પૂજા વિધિ કરવાથી મા સદૈવ આ બ્રહ્માંડમાં દરેક જીવની રક્ષા કરે છે. નવરાત્રિનો ચોથા દિવસની અધિશાસ્ત્રી દેવી કુષ્માંડા દેવી છે. માન્યતા છે કે મનુષ્ય સાચા હૃદયથી, ભાવથી, પ્રેમથી માની પૂજા કરે, ઉપાસના કરે તો તેને પરમ પદની પ્રાપ્તિ થાય છે. નવરાત્રિના ચોથા દિવસે સૂર્ય જગતને જીવન આપે છે અને કુષ્મા સ્વયં સૂર્યની જ શક્તિ છે. સૂર્યદેવના મૂલમાં નિવાસ કરે છે. માની કથા કંઈક આવી છે. એકવાર જાતુકાસુરની હાર બાદ મહાન અસુર યોદ્ધા સુકેશના પુત્ર માલી અને સુમાલી નામના 2 અસુર ભગવાન મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરીને ઘોર તપ કરે છે. એ તપના પ્રભાવથી તેઓ એટલા તેજસ્વી બની ગયા હતા કે સૂર્યના પ્રકાશની જેમ પ્રકાશવા લાગ્યા. ત્યારે સૂર્યદેવને એવું લાગ્યું કે પૃથ્વી ઉપર 2 સૂર્ય કેવી રીતે થયા? આ કોણ છે? એ જાણવા માટે ઉત્સુકતા થઈ. પરંતુ સૂર્યનારાયણ દેવ કર્મ પ્રધાન હોય, તેઓ પોતાના કર્મથી વિચલિત ન થઈ શકે. એટલે કે પોતે જે ઉદય અને અસ્ત સમયસર થાય છે તે કાર્ય એમને કરવાનું જ છે. પરંતુ છતાં પણ સૂર્યનારાયણ દેવ પોતાના કાર્યમાંથી છૂત થયા અને તે બંને જે અસુર સૂર્યના પ્રકાશની જેમ, ગોળાની જેમ પ્રકાશમાન હતા, તેને જોવા માટે આવી ગયા. જ્યારે તેઓ નજીક આવ્યા તો બંને માલી અને સુમાલી બળીને ખાક થઈ ગયા. જ્યારે ભગવાન મહાદેવને આ વાતની ખબર પડી ત્યારે તેઓએ સૂર્યનારાયણ દેવ ઉપર એક ત્રિશૂળ છોડ્યું અને કહ્યું કે આ સૂર્ય બળીને ભસ્મ થઈ જાય. પરિણામ સ્વરૂપ સંપૂર્ણ વિશ્વ સૌરમંડળમાં અંધકાર છવાઈ ગયો અને અંધકારને કારણે આ સૃષ્ટિ ભયાવહ લાગવા લાગી. ગુરુત્વાકર્ષણમાં પણ હાનિ થઈ ગઈ અને સંપૂર્ણ અસંતુલન વ્યાપી ગયું. સૂર્યનારાયણ બેહોશ થઈ ગયા. ત્યારે પિતા કશ્યપજી રોવા લાગ્યા અને પિતા કશ્યપે પણ શિવજીને શાપ આપ્યો કે જેમ તમે મારા પુત્રને માર્યો છે તેમ તમે પણ પોતાના પુત્રને મારશો. આપણે ગણપતિજીની કથામાં જાણીએ છીએ કે આમ એક દિવસ તે પોતાના દીકરાને પણ મારશે. આવો શ્રાપ કશ્યપ ઋષિએ આપ્યો. જ્યારે ભગવાન મહાદેવને ખ્યાલ આવ્યો
ત્યારે તેઓ દેવી પાર્વતી પાસે ગયા અને શ્રાપમાંથી મુક્તિ માટે પ્રાર્થના કરવા લાગ્યા. ત્યારે દેવી પાર્વતી બ્રહ્માંડની સ્વામીની હોય માટે તેઓ સૂર્યદેવ પાસે ગયા અને પોતાની ઉગ્રતાથી અગ્નિ પ્રકાશથી એક ગોલાકાર શરીર બનાવ્યું અને તેને સૂર્ય નામ આપ્યું. પાર્વતી દેવીએ બ્રહ્માંડના ગોળાને પોતાની અંદરથી બહાર કાઢ્યું. ત્યારે દેવી પાર્વતી પણ સુંદર લાગવા લાગ્યા. ત્યારબાદ સુકેશ અને ઋષિ કશ્યપ પોતાને સ્થાને પહોંચ્યા. સુકેશ આંસુઓથી ભરાઈ ગયા. જોકે કશ્યપ ઋષિ પણ ક્રોધિત હતા. ઋષિ કશ્યપે ભગવાન શિવજીને શ્રાપ આપ્યો હતો કે તે પોતાના પુત્રને મારશે. તેથી ભગવાન ભોલેનાથ પણ સમાધાન કરવા માંગતા હતા. સુકેશ અને ઋષિ કશ્યપ બંને દેવી પાર્વતી પાસે આવે છે. ભગવાન મહાદેવના કહેવાથી સૂર્યદેવ જીવિત થયા અને ઋષિ કશ્યપ દેવી અદિતિ સાથે દેવી પાર્વતી પાસે આવે છે. દેવી પાર્વતી રસોઈમાં જઈને 2 વાસણ લાવે છે અને ઋષિ કશ્યપને કહે છે કે આ બંને વાસણ તમારા રક્તથી ભરી દો. અને ત્યારે એક ઘડામાં રક્ત અને બીજા ઘડામાં તે રક્તનું જ અમૃત થાય છે. પાર્વતી દેવીએ ઋષિ કશ્યપને પવિત્ર રક્ત અને અમૃત સૂર્યદેવના મુખમાં રેડવા માટે કહ્યું. ત્યારે બદલામાં ઋષિ કશ્યપે કહ્યું કે તેમને પોતાના બાળકો થશે. તે બ્રહ્માંડના મહાન ભગવાન થશે, ઈશ્વર થશે, જે ભગવાન શ્રી ગણેશ અને કાર્તિકેય પણ છે. બ્રહ્માંડના મહાન ઈશ્વર ભગવાન શ્રી ગણેશ આદિ પુરુષ છે. સુકેશ અને તેમની પત્ની પણ માલી સુમાલીની રાખ લઈને દેવી પાર્વતી પાસે આવ્યા અને કહ્યું કે હે માં, અમારા સંતાનને પણ જીવિત કરો. ત્યારે મા પાર્વતીએ આ સંતાનોને ઈંડાના રૂપમાં ગર્ભમાં સ્થાપિત કર્યા. જોકે તેઓ રાક્ષસ જ હતા. મા પાર્વતીએ તેમને કુષ્માંડા નામ આપ્યું, જેનો અર્થ થાય છે કે ગરમી ભરેલું ઈંડું. સૂર્યનારાયણ દેવ અને દેવી કુષ્માંડાએ સૂર્યલોકને પ્રકાશિત કર્યું. કુષ્માંડમાંથી સૂર્યનારાયણ દેવ જે મૂળ રૂપમાં આવ્યા અને તેમની શક્તિનો સંચાર થયો. ફરી સૂર્યનારાયણ દેવ ચમકવા લાગ્યા અને જગતને ફરી જીવનદાન આપવા લાગ્યા. આમ દેવી કુષ્માંડા તે સૂર્યલોકની અધિષ્ઠાત્રી દેવી પણ છે, જીવનદાયિની છે. બોલો મા જગતજનની નવદુર્ગા માતા મહામાયાની જય. 5મા દુર્ગા છે મા સ્કંદ માતા. મા કાર્તિકેય સ્વામીને પોતાના ખોળામાં બેસાડીને રાખ્યા છે. એટલા માટે આજનો દિવસ મા સ્કંદ માતાને સમર્પિત છે. એટલે આ દુર્ગા દેવીનું નામ છે સ્કંદ માતા. સિંહાસન ગતા નિત્યમ પદ્માશ્રિત કરવત્યા શુભદ અસ્તુ સદા દેવી સ્કંદ માતા યશસ્વીની. અર્થાત હે સિંહ પર સવાર થવાવાળી મા, પોતાના 2 હાથોમાં કમળ પુષ્પ ધારણ કરેલા છે અને યશ દેવાવાળી મા સ્કંદ માતા, અમારા માટે શુભદાયી રહો. બોલો મા સ્કંદ માતાની જય. મિત્રો, નવરાત્રિમાં નવદુર્ગા નવશક્તિની આરાધના થાય છે. ભક્તો મા નવદુર્ગાની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ તો કરી શકે છે, પરંતુ જીવનમાં રહેલી અશુદ્ધિ છે, અશાંતિ છે, આસુરી વૃત્તિ છે, તેનો પણ નાશ કરી શકે છે. મા સ્કંદ માતાના અવતારની કથા કંઈક આવી છે. જ્યારે માએ સતીના રૂપમાં તેમના પિતાને ત્યાં દેહ ત્યાગ કર્યો યજ્ઞ મંડપમાં, ત્યારે ભગવાન શિવ દેવી સતીના દેહને લઈને આમ તેમ ભટકતા હતા અને ભગવાન નારાયણે સુદર્શન ચક્ર વડે સતીના દેહના કટકા કર્યા. ભગવાન મહાદેવ ત્યારે સંસારના બંધનોને દૂર કરીને તપસ્વીનું રૂપ ધારણ કરીને પહાડોની વચ્ચે ચાલ્યા ગયા. એ સમય દરમિયાન તાડકાસુર અને સુર પદ્મન નામના 2 અસુરો બ્રહ્માજીની ઘોર તપસ્યા કરવા લાગ્યા અને બ્રહ્માજી પ્રસન્ન પણ થયા
ત્યારે તેઓએ વરદાન માંગ્યું કે અમારું વધ માત્ર મહાદેવનું સંતાન જ કરી શકે, કારણ કે તેઓ જાણતા હતા કે મહાદેવ તો તપસ્યામાં લીન છે. તેઓ ક્યારે લગ્ન નહીં કરે અને તેમને ક્યારે સંતાન નહીં થાય તો પોતે મરશે પણ નહીં. આમ વિચારીને તેઓ ચિંતા મુક્ત થઈને અભય પ્રાપ્ત કરીને આમ તેમ આખા જગતમાં તેઓ અત્યાચાર કરવા લાગ્યા, દુઃખ આપવા લાગ્યા. દરેક જીવને, મનુષ્યને. ત્યારે દેવતાઓ ભગવાન નારાયણ પાસે મદદ માટે જાય છે. ત્યારે દેવતાઓએ નારદજીને કહ્યું કે તમે જો સતી પાર્વતી કે જે હિમાલયને ત્યાં જન્મ્યા છે તેમને જઈને કહો કે શિવને પતિ રૂપે પ્રાપ્ત કરે, ઘોર તપસ્યા કરે. અને નારદજીએ પણ આમ જ કર્યું. ત્યારે દેવીએ શિવજીને પ્રસન્ન કર્યા, શિવ સાથે લગ્ન થયા અને લગ્ન બાદ સતી અને શિવજીને ત્યાં સ્કંદ ભગવાને જન્મ લીધો. પરંતુ આ તો મહાશક્તિ અને દેવોના દેવ મહાદેવનું તેજ હતું. ખૂબ જ ઉર્જાવાન હતું. અંડાકારના રૂપમાં એક બીજ ઉત્પન્ન થયું. તે બીજ અત્યંત ગરમ હોય માટે તેને અગ્નિદેવને સોંપવામાં આવ્યું. અગ્નિદેવ પણ આ બીજરૂપી અગ્નિને સહન ન કરી શક્યા, તેથી તેઓએ એક તળાવમાં નાખી દીધું. તળાવમાંથી ગંગાજીને સોંપવામાં આવ્યું. ગંગાજીએ તે બીજને સરવાના જેલમાં અર્પિત કર્યું. માતા પાર્વતી કે જ્યાં પહેલેથી જ જલના રૂપમાં હતા, ત્યારે માતા પાર્વતીએ તેમને ધારણ કર્યું અને તે બીજ 6 રૂપમાં વિભાજિત થઈ ગયું. તેથી 6 મુખવાળા કાર્તિકેય જન્મ લે છે. અને કાર્તિકેય સ્વામીના જે પાલન કરતા માતા છે તે કૃતિકા છે. 6 કૃતિકા, જે કૃતિકા નક્ષત્ર આપણે કહીએ છીએ, તે પણ તેમના પાલન માતા છે. કાર્તિકેયના જન્મ બાદ તારકાસુર અને શૂરપદ્મનનો વિનાશ નિશ્ચિત થયો. બધા દેવતાઓએ કાર્તિકેય સ્વામીને અલગ અલગ શક્તિ આપી જ્ઞાન આપ્યું કે જેથી તે અસુરનો સંહાર કરી શકે. વિદ્યા પણ આપી. તારકાસુરનો કાર્તિકેય સ્વામીએ વધ કર્યો. ત્યારે કાર્તિકેય સ્વામી જ્યારે વિજય પ્રાપ્ત કરીને માતા પાસે આવે છે, ત્યારે માતા દેવી દુર્ગા વહાલથી પોતાના દીકરાને ખોળામાં બેસાડે છે. આ સ્વરૂપ પૂજનીય બન્યું. એટલા માટે કહેવાનું, બોલો માં સ્કંદ માતાની જય. મિત્રો, આજે નવરાત્રિનો 6થો દિવસ માં કાત્યાયની પૂજા કરવામાં આવે છે. દાનવોના વિનાશ કરવાવાળી માં કાત્યાયની શુભ ફળદાયિનીને આપણે સૌ વંદન કરીએ. બોલો માં કાત્યાયની દેવીની જય. માં કાત્યાયની દેવીને સમર્પિત આ દિવસ, આ રાત્રિ છે. માં કાત્યાયની પૂજા કરવાથી ભક્તો 4 પદાર્થની પ્રાપ્તિ કરી શકે છે: ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ ઉપરાંત અલૌકિક શક્તિ, ભાવયુક્ત પણ ભક્ત બની જાય છે. નવરાત્રિના 6થા દિવસે માં કાત્યાયની ઉપાસનાનો દિવસ હોય. અદ્ભુત શક્તિનો સંચાર થાય છે. દુશ્મનોનો સંહાર કરવાની શક્તિ પ્રાપ્ત થાય છે. માનું ધ્યાન ગોધૂલી વેલામાં અર્થાત પ્રદોષકાળ હોય છે. સંધ્યા સમયે માની પૂજા આરાધના કરવાથી વિશેષ ફળની પ્રાપ્તિ થાય છે. જે કન્યાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે, અથવા દીકરાના વિવાહમાં વિલંબ થઈ રહ્યો છે, અથવા વિવાહ થતા નથી, તેઓ મનોવાંછિત જીવનસાથી પ્રાપ્ત કરવા માટે માં કાત્યાયનીની ઉપાસના કરે. નવરાત્રિના 6થા દિવસે દુર્ગા દેવી કાત્યાયની કહેવાય છે. માં આદિશક્તિ, મહામાયા, જોગમાયા. મહર્ષિ કાત્યાયનના તપસ્યાથી પ્રસન્ન થઈને પુત્રી રૂપે જન્મ્યા. માટે કાત્યાયની માં. કાત્યાયનીનું સ્વરૂપ વર્ણન જોઈએ તો માને 4 ભુજાઓ છે. માતાજી એક ભુજા દ્વારા અભય વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે.
બીજી ભુજાથી વરમુદ્રા વરદાન આપી રહ્યા છે અને ત્રીજી ભુજામાં તલવાર શોભી રહી છે તથા એક હસ્તમાં કમળ પુષ્પ છે જે શાંતિનું પ્રતીક છે. માની ઉપાસના કરવાથી જીવનમાં રહેલ રોગ, કષ્ટ, પીડા, સંતાપ, ભય આદિ નાશ પામે છે. માનો મંત્ર છે, સ્તુતિ છે, યા દેવી સર્વભૂતેષુ કાત્યાયની રૂપેણ સંસ્થિતા નમસ્તસ્યે 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 નમો નમઃ. આ ઉપરાંત માનો મંત્ર જપી શકાય છે. મા કાત્યાયની દેવીની સર્વપ્રથમ પૂજા કરનાર મહર્ષિ કાત્યાયન હતા. એટલા માટે પણ દેવીનું નામ કાત્યાયની છે. ઋષિની પ્રાર્થના સ્વીકાર કરી ત્યારબાદ દેવીએ મહિષાસુરને યુદ્ધમાં લલકારીને હરાવ્યો, તેને મોક્ષ આપ્યો. માટે કાત્યાયની દેવીનું એક નામ મહિષાસુર મર્દિની પણ છે. કાત્યાયની દેવી વ્રજભૂમિ, વ્રજની અધિષ્ઠાત્રી દેવીના રૂપમાં પણ પૂજાય છે. વ્રજભૂમિની કન્યાઓ એટલે કે ગોપિકાઓ ભગવાન શ્રી કૃષ્ણને પોતાના પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે દેવી કાત્યાયની આરાધના કરી અને પ્રભુને પ્રાપ્ત કર્યા હતા. આ દિવસે મા કાત્યાયનીને મધુનો ભોગ એટલે કે મધનો ભોગ લગાવવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે જ્યારે મહિષાસુરે આખી સૃષ્ટિ ઉપર રાજ કર્યું અને અત્યાચાર વધાર્યા ત્યારે ત્રણેય દેવતાઓ પરમપિતા બ્રહ્માજી, શ્રી હરિ વિષ્ણુ અને ભગવાન શિવે દેવીને પ્રાર્થના કરી અને મહિષાસુરનો સંહાર કરવા માટે જ દેવી પ્રગટ થયા. પોતાના પરાક્રમથી મહિષાસુરનો વધ કર્યો. એટલા માટે મહિષાસુર મર્દિનીના રૂપમાં આજે પણ દેવી કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને પૂજાય છે. માતા કાત્યાયની નારી શક્તિના દિવ્ય રૂપમાં પ્રગટ થઈ અને અનેક સૂર્યપ્રકાશ જેમ થાય તેવા દિવ્ય ક્રાંતિથી જન્મેલી મા કાત્યાયનીને યુદ્ધમાં કોઈ હરાવી શક્યું નહીં અને એટલા માટે કાત્યાયનીનું એક સ્વરૂપ 18 ભુજાઓવાળું પણ કહેવાય છે. 18 હસ્તમાં વિભિન્ન હથિયારો ધારણ કરીને દેવી શત્રુઓનું મર્દન કરે છે. ક્રમશઃ ત્રિશૂલ, ચક્ર, શંખ, ગદા, તલવાર, ઢાલ, ધનુષ તથા વજ્ર, ગદા અને કુલ્હાડી, માળા, ગુલાબજળ આદિ ધારણ કરીને મા ભક્તોને અભય વરદાન આપે છે અને શત્રુઓ, રાક્ષસોનું કે નકારાત્મક પ્રભાવનો નાશ કરે છે. માતાનું વાહન સિંહ છે, જે મહિષાસુરના સંહાર કરવામાં માતાના સહાયક થયા. માટે આ દિવસે કાત્યાયની માતાજીની સાથે તેમના વાહન સિંહની પણ પૂજા થાય છે. મિત્રો, નવરાત્રિનો 7મો દિવસ મા દેવી દુર્ગાજીનું 7મું સ્વરૂપ, 7મી શક્તિ મા કાલરાત્રિની પૂજા આરાધનાનો શુભ દિવસ. શુભમ કરી દેવી કાલરાત્રિની પૂજા કરવાથી મનુષ્યના સર્વે પાપોના નષ્ટ થાય છે. માની કૃપાથી પોઝિટિવ શક્તિ, સકારાત્મક શક્તિનો પ્રભાવ જીવનમાં જોવા મળે છે. કાલરાત્રિ માના શરીરનો રંગ અંધકારમય કાળો છે. માના વાળ વિખરાયેલા છે અને ગળામાં વિદ્યુતની જેમ ચમકે એવી માળા ધારણ કરેલી છે. માને 3 નેત્ર છે, માટે મા કાલરાત્રિ ત્રિનેત્રા પણ કહેવાય છે. માના 3 નેત્રો બ્રહ્માંડની જેમ ગુણ સદૃશ્ય છે. નેત્રોમાંથી હંમેશા વિદ્યુતની સમાન ચમકેલી કિરણો નીકળતી રહે છે. માની નાસિકાના શ્વાસ ઉચ્છ્વાસમાં ભયંકર જ્વાળાઓ નીકળે છે, અગ્નિ સમાન. માનું વાહન અધર્પ એટલે કે ગધેડો છે. મા ચતુર્ભુજા છે. 4 હસ્તમાં ક્રમશઃ મા ભક્તોને વરમુદ્રા દ્વારા વરદાન પ્રાપ્ત કરાવે છે. મા અભય વરદાન મુદ્રામાં પણ છે અને માના એક હાથમાં લોઢાના કાંટા છે અને માના એક હાથમાં
ખડક કટાર ધારણ કરેલી છે, જેના દ્વારા એ આસુરી શક્તિનો નાશ કરે છે, પાપોનો નાશ કરે છે અને પોતાના ભક્તોને શુભ શાંતિ પ્રદાન કરીને અભય વરદાન આપે છે. માં કાલરાત્રિનું સ્વરૂપ જોવામાં અત્યંત ભયાનક છે, પરંતુ તે સદૈવ શુભ ફળ આપનારી છે. માટે માને કહેવાય છે કે શુભમ કરી દેવી. ભક્તોના સર્વે પ્રકારના ભયને હરવાવાળી દેવી કાલરાત્રિ છે. માટે માથી ડરવાની, માના સ્વરૂપથી ડરવાની કોઈ જરૂર નથી. દુર્ગા પૂજાના 7મા દિવસે કાલરાત્રિ દેવીની ઉપાસનાનું વિધાન છે. માં કાલરાત્રિની કથા પણ નિરાળી છે. દેવી ભાગવત પુરાણ અનુસાર દેવી કાલરાત્રિ યુદ્ધમાં ચંડ અને મુંડના વાળ પકડીને ખડકથી માએ બંનેના મસ્તક ધડથી અલગ કરી દીધા. દેવીએ ચંડમુંડના મસ્તક લાવીને દેવી કૌશિકીની પાસે આવીને કહ્યું કે ચંડમુંડ નામના પશુઓનું શિર છેદન કરીને હું તમારા ચરણોમાં રાખી દઉં છું. આ યુદ્ધમાં તમે સ્વયં શુભ અને નિશુભનો વધ કરો. ત્યારે કૌશિકી દેવીએ પ્રસન્ન થઈને દેવી કાલરાત્રિને કહ્યું, હે દેવી, ચંડમુંડનો વધ કરવાને કારણે આજથી તમારા ભક્તગણો તમને ચામુંડા દેવીના નામથી પણ બોલાવશે. ત્યારથી દેવી કાલરાત્રિને જ ચામુંડા દેવી કહેવાય છે. આમ દેવી કાલરાત્રિનું નામ ચામુંડા પડ્યું હતું. ત્યાંથી ભક્તો ચામુંડા દેવીની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરી શકે છે. માં સર્વે ભયમાંથી મુક્ત કરીને ભક્તોને અભય વરદાન આપે છે. શરણાગત વત્સલ દેવીમાં ચામુંડા છે. દેવી કાલરાત્રિની સાધનાથી ઘણા લાભ પણ થાય છે. દેવી કાલરાત્રિનો પિંગલા નાળી પર અધિકાર માનવામાં આવે છે. દેવી તમામ સિદ્ધિઓને પ્રદાન કરવાવાળી છે. બોલો માં કાલરાત્રિની છે. નવરાત્રિના 8મા દિવસ 8મી તિથિ 8મું નવરાત્ર 8મા દુર્ગા મા મહાગૌરીની પૂજા આરાધના જે પૂજાનું ફળ છે. સર્વે પાપ સંતાપ દૈન્ય દુઃખ દૂર કરવા માટે, અક્ષ પુણ્યની પ્રાપ્તિ માટે માં મહાગૌરીની પૂજા આરાધના ઉપાસના થાય છે. માં દુર્ગાજીની 8મી શક્તિનું નામ છે મહાગૌરી. માનો વર્ણ પૂર્ણતઃ ગૌર છે, માટે પણ માને મહાગૌરી કહેવાય છે. ગૌર વર્ણની ઉપમા શંખ ચંદ્રમા સાથે કરવામાં આવી છે. કુંદના ફૂલ સાથે કરવામાં આવી છે. માની આયુ માત્ર 8 વર્ષની માનવામાં આવે છે. માના સમસ્ત વસ્ત્ર શ્વેત કલરના છે. આભૂષણ આદિ પણ શ્વેત છે. માને 4 ભુજા છે અને વાહન છે વૃષભ. માની 4 ભુજાઓમાં ક્રમશઃ અભય મુદ્રાથી મા ભક્તોને અભયદાન આપી રહ્યા છે. માના હાથમાં ત્રિશૂળ છે, એક હાથમાં ડમરું છે અને એક હાથથી મા વર મુદ્રા વરદાન પોતાના ભક્તોને આપી રહ્યા છે. આમ મા વૃષભ આરૂઢા 4 હસતા અત્યંત શાંત અને અભય દેનારા મા શાંતિ પ્રદાન કરનારા છે. પાર્વતીના રૂપમાં ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે માએ કઠોર તપસ્યા કરી હતી. મહાદેવ સિવાય અન્ય દેવતાને તે મનમાં પણ વિચારી શકતા નથી. ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ મા દેવી પાર્વતીએ ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે કઠોર તપ કર્યું હતું. ભગવાન શિવ ન પ્રાપ્ત થાય તો હું કુંવારી જ રહીશ, એવું માનું વચન હતું. દુર્ગા પૂજાના 8મા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે. મહાશક્તિ અમોઘ શક્તિ સત્ય ફલદાયીની છે. માની ઉપાસનાથી ભક્તોના દરેક કલ્મશ એટલે કે પાપ ધોવાઈ જાય છે. મા મહાગૌરીની કથા પણ નિરાળી છે. ઘણી કથા શાસ્ત્રોમાં વર્ણવવામાં આવ્યું છે. શાસ્ત્રો અનુસાર મા મહાગૌરી
દેવી પાર્વતીનું જ રૂપ માનવામાં આવે છે અને શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે કઠોર તપસ્યા કરી હતી. એકવાર ભગવાન ભોળાનાથે પાર્વતીજીને જોઈને કંઈક કહ્યું, જેથી દેવી મનમાં આહત થયા અને પાર્વતીજી તપસ્યામાં ફરી લીન થઈ ગયા. મા પાર્વતીની કઠોર તપસ્યાના કારણે માનું શરીર એકદમ કાળું પડી ગયું હતું અને તપસ્યાથી પ્રસન્ન થઈને સંતુષ્ટ થઈને જ્યારે ભગવાન મહાદેવે દેવીને ગંગાજીના પવિત્ર જળથી મળ ધોયો, વિદ્યુત પ્રભા સમાન અત્યંત કાંતિમાન માં બની ગયા, ગોર વર્ણના બની ગયા. ત્યાંથી માનું નામ પડ્યું મહાગૌરી. પાર્વતીજીનો રંગ અત્યંત જપપૂર્ણ હતો. તેમની છટા ચાંદની જેવી શ્વેત વર્ણની હતી, ધવલ હતી. ભગવાને દેવી ઉમા પાર્વતીને જોયા ત્યારે દેવી અત્યંત શ્વેત વર્ણ, શ્વેત વસ્ત્ર, શ્વેત આભૂષણથી પ્રસન્ન મન હતા. આ જોઈને પ્રભુએ તેમને ગૌર વર્ણ થવાનું વરદાન આપ્યું. માટે પણ દેવી કહેવાયા મહાગૌરી. બીજી કથા અનુસાર જ્યારે ભગવાન મહાદેવને પ્રાપ્ત કરવા માટે દેવી પાર્વતીએ કઠોર તપ કર્યું ત્યારે દેવીનો રંગ તપસ્યાને કારણે શ્યામ પડી ગયો હતો. જ્યારે દેવીની તપસ્યાથી મહાદેવ પ્રસન્ન થયા ત્યારે ગંગાજળથી મહાદેવીનો અભિષેક કરવામાં આવ્યો. અભિષેકના કારણે દેવીનું જે શરીર હતું તે અત્યંત કાંતિમાન ગૌર વર્ણનું બની ગયું. માટે માતા મહાગૌરી કહેવાયા. મહાગૌરીના રૂપમાં કરુણામય, સ્નેહમય, શાંતિ અને મૃદુલ દેખાતા મહાગૌરી અત્યંત સુંદર વર્ણના ભગવાન મહાદેવને મોહિત કરનારા હતા. દેવીના રૂપની પ્રાર્થના કરતા સર્વે દેવગણ, ઋષિગણ પણ કહેવા લાગ્યા, સર્વ મંગલ માંગલ્યે શિવે સર્વાર્થ સાધિકે શરણ્ય ત્રંબકે ગૌરી નારાયણી નમસ્તુતે, નારાયણી નમસ્તુતે. આ રીતે સર્વ દેવી દેવતા, ઋષિગણ પ્રાર્થના કરવા લાગ્યા. મહાગૌરીજીના સંબંધમાં એક અન્ય કથા પણ પ્રચલિત છે. એ કથા અનુસાર એક સિંહ ઘણા સમયથી ભૂખ્યો હતો. તે ભોજનની તલાશમાં ત્યાં પહોંચ્યો જ્યાં દેવી ઉમા તપસ્યા કરતા હતા. ભગવાન શિવને પ્રાપ્ત કરવા માટે દેવીને જોઈને સિંહ પણ ભૂખ્યો તરસ્યો દેવીની તપસ્યા ત્યાં ચાલતી હતી ત્યાં બેસી ગયો. તે કઠોર તપના સ્થાન પર રાહ જોઈને બેસી ગયો કે ક્યારે આ દેવી ઊભા થાય અને પોતે તેનું ભોજન કરે. આ જ ઇંતજારમાં ઘણો સમય પસાર થઈ ગયો. સિંહ પણ એટલો કમજોર થઈ ગયો કે તે જગ્યાએથી ઊભો પણ થઈ શકતો ન હતો. દેવી જ્યારે તપમાંથી ઊભા થયા ત્યારે સિંહની દશા જોઈને દેવીને ઘણી દયા આવી. ત્યારે માએ વિચાર્યું કે આ સિંહે પણ મારી જેમ તપસ્યા જ કરી છે. સિંહને માએ પોતાનું વાહન બનાવ્યું અને શક્તિ આપી. ત્યારથી દેવી મહાગૌરીનું વાહન સિંહ પણ છે. આમ મહાગૌરીનું વાહન સિંહ અને બળદ બે કહેવાયા છે. બોલો મા મહાગૌરીની જય. નવરાત્રિના નવમાં શક્તિ, નવમાં દુર્ગા માં સિદ્ધિદાત્રી છે. સિદ્ધિદાત્રી દરેક પ્રકારની સિદ્ધિ આપવાવાળી દેવી હોવાથી માનું નામ છે સિદ્ધિદાત્રી. માર્કંડેય પુરાણ અનુસાર અણિમા મહિમા, ગરિમા લઘિમા, પ્રાપ્તિ, પ્રાકાપ્ય, પ્રાકામ્ય, ઈશિત્વ અને વશિષ્ઠત્વ આ 8 સિદ્ધિ કહેવામાં આવી છે. આ 8 સિદ્ધિ અને નવનિધિના દાતા એવામાં સિદ્ધિદાત્રી છે. આ ઉપરાંત પણ બ્રહ્મવૈવર્ત પુરાણમાં શ્રી કૃષ્ણ ભગવાનના જન્મખંડમાં બીજી પણ અનેક 18 સિદ્ધિ પણ બતાવવામાં આવી છે. માં સિદ્ધિદાત્રી ભક્તો અને સાધકોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરવા માટે સમર્થ છે. દેવી પુરાણ અનુસાર ભગવાન શિવને એમની કૃપાથી જ સિદ્ધિ પ્રાપ્ત થઈ હતી એવી કથા પણ છે. માની અનુકંપાથી
કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું છે, અર્ધનારેશ્વર કહેવાય છે. આ જ કારણે લોકમાં અર્ધનારેશ્વર નામે પણ શિવ અને શિવા પ્રસિદ્ધ છે. મા કમળના આસન ઉપર બિરાજમાન છે. માની ભુજાઓમાં ક્રમશઃ ચક્ર, ગદા તથા શંખ અને કમલ પુષ્પ ધારણ કરેલા છે. નવરાત્રિના પૂજનના 9મા દિવસે માની ઉપાસના કરવાથી દરેક સિદ્ધિ પ્રાપ્ત થાય છે. માની કૃપાથી અનંત દુઃખરૂપ સંસાર નિર્લિપ્ત રહીને સુખોનો ભોગ કરતાં કરતાં અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે. જીવ નવદુર્ગાઓમાં મા સિદ્ધિદાત્રી શક્તિ અંતિમ શક્તિ કહેવાય છે. અન્ય 8 દુર્ગાઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ વિધાન અનુસાર કરવાથી ભક્ત દુર્ગા પૂજાના 9મા દિવસે મા સિદ્ધિદાત્રીની ઉપાસના માટે પ્રવૃત્ત થાય છે. સિદ્ધિદાત્રી માની ઉપાસના પૂર્ણ થયા બાદ જ ભક્તોની સાધકોની લૌકિક અને પારલૌકિક બધી પ્રકારની મનોકામનાઓ પૂર્ણ થઈ શકે છે. સિદ્ધિદાત્રી માની કૃપાપાત્ર ભક્તના ભીતરમાં કોઈ એવી કામના શેષ વધતી નથી, એટલે કે એકદમ મનમાં હૃદયમાં સંતોષ પેદા થાય છે. બધી સાંસારિક ઈચ્છાઓ, આવશ્યકતાઓ, સ્પૃહાઓ ઉપરાંત ઉઠીને માનસિક રૂપથી મા ભગવતીના દિવ્ય લોકમાં વિચરણ કરતો ભક્ત માની કૃપાથી કૃપારસને નિરંતર પાન કરતો રહે છે. વિષય ભોગ તો જાણે શૂન્ય થઈ જાય છે. મા ભગવતીનું પરમ સાનિધ્ય જ સર્વસ્વ થઈ જાય છે. પરમપદની પ્રાપ્તિ બાદ જેમ અન્ય વસ્તુની આવશ્યકતા રહેતી નથી, તેમ મા સિદ્ધિદાત્રીની ઉપાસના, આરાધના, ભક્તિથી મનુષ્ય ભક્તોના જીવનમાં, સાધકોના જીવનમાં કોઈ વાતની આવશ્યકતા રહેતી નથી. મા ચરણોમાં સાનિધ્ય પ્રાપ્ત કરવા માટે નિરંતર નિયમનિષ્ઠ રહીને મા સિદ્ધિદાત્રીની ઉપાસના કરવી જોઈએ. મા ભગવતીનું સ્મરણ, ધ્યાન, પૂજન તથા સંસારની અસારતાનો બોધ કરાવે એવી વાસ્તવિકતા પરમ શાંતિદાયક અમૃત પદની તરફ લઈ જાય છે. માની પૂજા આમ તો ભક્તોએ પોતાની અંદર રહેલા દુર્ગુણો, અશાંતિને જ મારવાની હોય છે. દુર્ગા પૂજા દ્વારા માની આરાધના કરીને શાંતિ, સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય, ભક્તિ અને મુક્તિ પ્રાપ્ત કરવાની હોય છે. દુર્ગા પૂજામાં, નવરાત્રિ પૂજનમાં મા સિદ્ધિદાત્રી 9મી શક્તિ કહેવાય છે. દેવી સિદ્ધિદાત્રી અત્યંત સૌમ્ય સ્વરૂપા છે. સર્વે ઋષિ મુનિઓ, દેવતાગણ માની સેવા પૂજા કરતા રહે છે. મા સિદ્ધિદાત્રી કમલના આસન ઉપર બિરાજમાન છે. કમળનું આસન એ શાંતિ, સુખનું પ્રતીક છે. માની સવારી સિંહ પણ કહેવાય છે. મા સિદ્ધિદાત્રીનું આ સ્વરૂપ ભક્તોને શાંતિ આપે છે, અનુકંપા વરસાવે છે. દેવતા, ઋષિમુનિ, અસુર, નાગ, મનુષ્ય બધા જ માના ભક્ત છે. દેવીજીની ભક્તિ હૃદયથી કરવાથી મા એના ઉપર સ્નેહ લૂંટાવે છે. મા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી 9મા દિવસે નિર્વાણ ચક્રનું ભેદન થાય છે. મિત્રો, કથા બોલતી વખતે જો મારાથી કોઈ ભૂલ થઈ હોય તો હું ક્ષમા માંગુ છું અને આશા રાખું છું કે તમને આ કથા પસંદ આવી હશે. જો આ કથા તમને પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કમેન્ટ બોક્સમાં જય માં અંબે જરૂરથી લખજો. ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે.